નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ ની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંદી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. નિફ્ટીની વીકલી એક્સપાયરી પર બજારમાં તેજી. નિફ્ટીમાં 0.5%ની તેજી, 23,250ના સ્તરની નજીક ક્લોઝિંગ. બેંક નિફ્ટીમાં 1,130 પોઈન્ટનો ઉછાળો. મિડ કેપ અને સ્મોલ કેપમાં શાનદાર તેજીની રેલી. એફસીએનઆર ડિપોઝિટ અને આરબીઆઈના હેજિંગ નિયમોથી સરકારી બેંકોમાં શાનદાર તેજી. 3.5%થી વધુ ઉછળ્યો પીએસયુ બેંક ઇન્ડેક્સ. લગભગ 6%ની તેજી સાથે બેંક ઓફ બરોડા વાયદાના ટોપ ગેનર્સમાં સામેલ. એસબીઆઈ, કેનરા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્રમાં પણ જોવા મળી સારી તેજી. એમએસસીઆઈ ઇમર્જિંગ માર્કેટ્સ ઇન્ડેક્સમાં ભારતને મોટો ઝટકો. 26 વર્ષમાં પહેલીવાર ટોપ 10માં કોઈ ભારતીય શેર નહીં. એચડીએફસી બેંક અને રિલાયન્સ પણ લિસ્ટમાંથી થયા બહાર. વેટેજ ઘટીને 6 વર્ષના નીચલા સ્તર પર. અને દેશમાં એન્ટ્રી બાદ મોન્સૂનની ધીમી પડી રફતાર. હવામાન વિભાગ અનુસાર 1 થી 8 જૂન સુધીમાં સામાન્યથી 22% ઓછો થયો વરસાદ. હાલ મોન્સૂનમાં નરમાશ યથાવત. માર્કેટ એક્શનની આપણે વાત કરી લઈએ તો આજની માર્કેટ એક્શન પર નજર કરીએ તો નિફ્ટીની વીકલી એક્સપાયરીને દિવસે બજારમાં રિકવરી જોવા મળી છે અને નિફ્ટીની જો વાત કરીએ તો 0.52%ની મજબૂતી સાથે નિફ્ટી 23,242 ઉપર બંધ થયો છે. સેન્સેક્સની વાત કરીએ તો 0.54%ની મજબૂતી અહીંયા બની. 73,918 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે. નિફ્ટી બેંક આઉટ પરફોર્મન્સ કરતું આજે આપણને દેખાયું છે. 1,130 પોઈન્ટ એટલે કે 2% કરતાં વધારેની મજબૂતી નિફ્ટી બેંકમાં. 55,194ની આસપાસ નિફ્ટી બેંકનું ક્લોઝિંગ થયું છે. મિડ કેપ અને સ્મોલ કેપ પણ આજે મજબૂતી સાથે જ બંધ થતા જોવા મળ્યા છે. વાત કરી લઈએ મિડ કેપની. મિડ કેપમાં પણ 1.35%ની મજબૂતી બનતી દેખાઈ. 60,715 પર મિડ કેપનો ઇન્ડેક્સ ક્લોઝ થયો છે અને સ્મોલ કેપ 18,063 પર ક્લોઝિંગ. 1.70% જેવી મજબૂતી સ્મોલ કેપમાં જોવા મળી છે. એટલે એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે સ્વાભાવિક રીતે પોઝિટિવ રહ્યો છે. 2,233 સ્ટોક આજે મજબૂતી સાથે લીલા નિશાનમાં બંધ થયા અને સામે માત્ર 865 સ્ટોક એવા રહ્યા કે જે લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થયા છે. એટલે 2.58:1નો એડવાન્સ ડિક્લાઇન રેશિયો રહ્યો છે. હવે આપણે નજર કરી લઈએ આજના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર્સ ઉપર. ગેનર્સથી શરૂઆત કરીશું. ઇન્ટરગ્લોબ એવિએશન આજનો ટોપ ગેનર કાઉન્ટર 4.08%ની મજબૂતી સાથે. આ પછી આપણે જોઈએ તો જીઓ ફાઇનાન્શિયલ 2.34%ની મજબૂતી અહીંયા આગળથી બનતી જોવા મળી છે અને આઈસર મોટર્સ 2.70% જેટલો મજબૂતી સાથે બંધ થયો છે. ત્યારબાદ નજર કરશો તો એસબીઆઈ બેંક, અપોલો હોસ્પિટલ અને આઈસીઆઈસીઆઈ બેંક આ લગભગ તમામ સ્ટોક્સની અંદર 2%ની મજબૂતી સાથેના ક્લોઝિંગ જોવા મળ્યા છે. ઘટનારા સ્ટોક કયા રહ્યા આજના દિવસે એ જોઈ લઈએ. ઓએનજીસીમાં દબાણ બન્યું છે 2.13% જેટલું. ટાઇટનમાં 2% જેટલું દબાણ બન્યું છે. એનટીપીસીમાં લગભગ 0.5%નું દબાણ. આ ઉપરાંત પાવરગ્રીડ, ટેક મહિન્દ્રા અને ઇટરનલને જોઈએ તો 1 થી 2%ના દબાણ સાથે આ સ્ટોક ક્લોઝ થયા છે. તો આપણે ટોપ ગેનર્સ, ટોપ લૂઝર જોઈ લીધા છે અને હવે આવતીકાલના બજારની વધારે ચર્ચા કરીશું. આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એલકેપી સિક્યોરિટીઝના વત્સલ ભુવા. વત્સલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. ગુડ આફ્ટરનૂન. અને આજે આપણે એક રિકવરી જોવા મળી છે. 23,242ના સ્તર 0.5%ની મજબૂતી સાથે આપણે આજે બંધ થયા છે. તો કઈ રીતે આપ નિફ્ટીને જોઈ રહ્યા છો? આ મોમેન્ટમ આવતીકાલે પણ કન્ટિન્યુ રહેશે કે નહીં? નિફ્ટી માટે આપ કેવી સ્ટ્રેટેજીની સલાહ આપશો? જી સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન જર્નાલી. તો વાત કરીએ નિફ્ટી ઇન્ડેક્સની તો બ્રોડર જે ચાર્ટ સ્ટ્રક્ચર છે હજી પણ એ વીકનેસ ઇન્ડિકેટ કરે છે. કાલના સેશનમાં એક ઇન્વર્ટેડ હેમર કેન્ડલસ્ટિક આપણને જે ફોલિંગ ચેનલ છે એના સપોર્ટ ઝોન ઉપર બનતી દેખાઈ હતી. એટલે એક્સપેક્ટેડ હતું કે એક રિકવરી એક્સપેક્ટેડ હતી નિફ્ટી ઇન્ડેક્સમાં. મને લાગે છે કે આ રિકવરી કન્ટિન્યુ રહી શકે એમ છે અને આપણને 23,400 સુધીના કેશમાં લેવલ જોવા મળી શકે એમ છે. પણ હાલાકી જે બ્રોડર ટ્રેન્ડ છે એ બેરિશ જ રહેશે જ્યાં સુધી નિફ્ટી 23,500ના લેવલ્સને 20 ડેઝ મૂવિંગ એવરેજને રિક્લેમ કરીને એની ઉપર 2 થી 3 ક્લોઝિંગ નથી આપતું ત્યાં સુધી મારા ખ્યાલથી જે બ્રોડર ટ્રેન્ડ છે એ બેરિશ જ રહેશે. તો ઓવરઓલ નિફ્ટી પર જે વ્યૂ પોઈન્ટ છે એ સાઇડવેઝનો વ્યૂ ફિલહાલ જે કરંટ લેવલ પર ટ્રેડ કરે છે ત્યાંથી એક સાઇડવેઝનો વ્યૂ પોઈન્ટ છે.
નીચે સપોર્ટ એક સરસ એવો સપોર્ટ ઝોન છે 23,000 23,100નો. ઉપર જો રેઝિસ્ટન્સની વાત કરીએ તો 23,350 અને 23,400. આ એક ટેકનિકલી એક રેઝિસ્ટન્સ ઝોન નિફ્ટી ઇન્ડેક્સમાં બની રહ્યો છે. વાત કરી લઈએ બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટીમાં એક કોન્ટ્રાક્ટિંગ વેજ પેટર્ન આર્લી ચાર્ટમાં આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો બેંક નિફ્ટીમાં ક્લિયરલી એક બુલિશ વ્યૂ બની રહ્યો છે અને બેંક નિફ્ટીની સ્ટ્રેન્થમાં પણ કોન્ટ્રીબ્યુટ કરી શકે એમ છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો 54,500નો એક સ્ટ્રોંગ સપોર્ટ રહેશે અને બેંક નિફ્ટીમાં આ જે અપસાઇડ મોમેન્ટમ છે એના કન્ટિન્યુએશનની એક્સપેક્ટેશન છે અને આપણને 55,500 અને 56,200 સુધીના લેવલ્સ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે એમ છે. ઓકે, તો નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે આવતીકાલ માટે તો તમે ખરીદી કરીને ચાલી શકો છો. નિફ્ટીની જો આપણે વાત કરીએ તો 23,350 સુધીના ટાર્ગેટ માટે તમે ખરીદી કરીને ચાલી શકો છો. 23,350 23,400ના ટાર્ગેટ બની શકે છે. 23,100નો તમારે સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો આવતીકાલ માટે તો તમે નિફ્ટીમાં ખરીદી કરીને ચાલી શકો છો. અને બેંક નિફ્ટીમાં પણ જે વ્યૂ બની રહ્યો છે એ પોઝિટિવ સાઇડ જ બની રહ્યો છે. ખરીદી કરીને ચાલી શકો છો. 55,500 56,200 સુધીના ટાર્ગેટ માટે 54,500નો સ્ટોપ લોસનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઉપર વત્સલજીની જે સલાહ છે ખરીદી કરીને ચાલવાની બની રહી છે. હવે અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એ પણ આપણે જોઈ લઈશું. પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ હોચંદાણીથી શરૂઆત કરી. પ્રદીપજીની સલાહ નિફ્ટીને બાય કરીને ચાલવાની છે. સ્ટોપ લોસ 23,070નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ 23,500નો પ્રદીપજી જોઈ રહ્યા છે. આગળ બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગરની સ્ટ્રેટેજી પર નજર કરીએ. વિરાટજીએ નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. 23,200ના બિલોથી સેલ કરવાની સલાહ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,000નો અને સ્ટોપ લોસ 23,300નો રાખવાની સલાહ વિરાટજી તરફથી મળી રહી છે. તો એક મિક્સ વ્યૂ અહીં આગળથી નિફ્ટી ઉપર આપણને મળી રહ્યું છે. બે નિષ્ણાત તરફથી ખરીદીની સલાહ છે, એક નિષ્ણાત તરફથી સેલ કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો હવે આપણે નિફ્ટીની સ્ટ્રેટેજી તો જોઈ છે. હવે વત્સલ બુવા આપણી સાથે જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોકની ચર્ચાની શરૂઆત કરીશું. વત્સલજી, આજે બેંક્સથી શરૂઆત કરીએ કારણ કે બેંકે આજે આપણને આઉટ પરફોર્મ કરતું કરીને બતાવ્યું છે અને ખાસ કરીને PSU બેંક્સ. SBIમાં 2.11%ની સારી મજબૂતી બની છે. આ ઉપરાંત બેંક ઓફ બરોડામાં ઘણી સારી મજબૂતી આવતી આપણને જોવા મળી છે. કેનરા બેંક હોય, બેંક ઓફ મહારાષ્ટ્ર હોય, આ બધામાં જ આજે ઘણી સારી, ઇવન JNK બેંકમાં પણ ઘણી સારી મજબૂતી બની છે. PSU બેંકની વાત કરી લઈએ. PSU બેંકમાંથી આપની ક્યાં આગળ સલાહ બનશે? જી, સૌથી પહેલા તો આપણે વાત કરીએ નિફ્ટી PSU ઇન્ડેક્સની. તો નિફ્ટી PSU બેંક ઇન્ડેક્સની વાત કરીએ તો ટેકનિકલ ચાર્ટમાં આપણને ડેલી ચાર્ટમાં એક પોઝિટિવ ડાયવર્જન્સનું એક ફોર્મેશન દેખાઈ રહ્યું હતું અને એ આજ પ્લે આઉટ થયું અને કન્ફર્મ પણ થઈ ગયું છે. સ્ટોક ઇન્ડેક્સે પોતાની જે કી શોર્ટ ટર્મ અને મિડ ટર્મ જે મૂવિંગ એવરેજ છે એની ઉપર ક્લોઝિંગ આપેલું છે. એટલે શોર્ટ ટર્મ માટે જે વ્યૂ પોઈન્ટ છે એ બુલિશ બની રહ્યો છે, પણ મારા ખ્યાલથી એક ટ્રેન્ડ રિવર્સલ ઝોન રહેશે. 8,800નો એક ટ્રેન્ડ રિવર્સલ ઝોન રહેશે. એની ઉપર એક રિવર્સલ કન્ફર્મ થશે. ત્યાં સુધી શોર્ટ ટર્મ માટે તો એક બુલિશ વ્યૂ બની રહ્યો છે, પણ સાથે સાથે એક કોશિયસ સ્ટાન્સ રાખવાનું રહેશે. બ્રોડર જે ટ્રેન્ડ છે એ ચેન્જ થશે જ્યારે આપણને કન્ફર્મેશન મળશે PSU બેંક ઇન્ડેક્સનું 8,800ના ક્લોઝિંગ ઉપર. વાત કરી લઈએ કયા સ્ટોક સારા લાગે છે, તો મારા ધ્યાનમાં બે સ્ટોક આવે છે. પહેલો છે SBI. તો SBI સ્ટોકની વાત કરીએ તો આપણને સ્ટોકમાં એક પોઝિટિવ ડાયવર્જન્સ બનતું દેખાઈ રહ્યું છે, સિમિલર ટુ PSU બેંક ઇન્ડેક્સ. સાથે સાથે સ્ટોકમાં આપણને કોન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને સ્ટોકે એની જે ક્રુશિયલ જે લોંગ ટર્મ મૂવિંગ એવરેજ છે 100 ડેઝની એને રિક્લેમ કરી છે ડેલી ચાર્ટ પર. તો સ્ટોકમાં એક અહીંયાથી આપણને એક ઉછાળો જોવા મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 1040. નીચે એક સપોર્ટ છે 975નો. બીજી એક PSU બેંકમાં મને જો સારી લાગે છે તો એ છે PNB બેંક. તો PNB બેંકના આપણે જો ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો એમાં પણ આપણને સેમ નિફ્ટી PSU બેંક ઇન્ડેક્સ જેવું ચાર્ટ સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે. એ પોઝિટિવ ડાયવર્જન્સ સાથે સ્ટોકે અને સ્વિંગ હાઈની ઉપર ક્લોઝિંગ આપ્યો છે. સાથે સાથે મિડ ટર્મ અને શોર્ટ ટર્મ કી મૂવિંગ એવરેજને રિક્લેમ કરી છે. તો એક્સપેક્ટેશન છે કે પોતાની 100 ડેઝ મૂવિંગ એવરેજ 115ને ટેસ્ટ કરી શકે એમ છે. નીચે 104નો સપોર્ટ રહેશે. એક્સપેક્ટેશન છે કે ઉપર 115 અને 117 જ્યાં સ્ટોકની ક્રુશિયલ મૂવિંગ એવરેજ અને સ્વિંગ હાઈ એલાઇન છે ત્યાં એ લેવલ્સને ટેસ્ટ થઈ શકે એમ છે.
ઓકે, તો PSU બેંકમાંથી ખાસ જે સલાહ તમારી માટે બની રહી છે, SBIને બાય કરીને ચાલી શકો છો 1040ના ટાર્ગેટ માટે, અને 975નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. અને બીજો એક સ્ટોક જે PSU બેંકમાંથી સારો લાગી રહ્યો છે, PNB બેંક 115થી 117ના ટાર્ગેટ બની શકે છે, અને 104નો સ્ટોપ લોસ તમારે અહીંયા ધ્યાને રાખવાનો રહેશે. વત્સલજી, હવે નેક્સ્ટ આપણે વાત કરી લઈએ પ્રાઇવેટ બેંક, અને એની સાથે જો જે NBFCs કે ફાઇનાન્સને લગતા જે સ્ટોક છે એને પણ ઉમેરી લઈશ, કારણ કે ICICI બેંક, એક્સિસ બેંક, આ બધી બેંક પણ પોઝિટિવિટી સાથે બંધ થઈ છે, અને 1% મજબૂતી એક HDFC બેંક લગભગ ફ્લેટ રહી છે. બાકી જીઓ ફાઇનાન્શિયલ, જેનું પ્રદર્શન પાછલા ઘણા સમયથી નબળું રહ્યું છે, તેમાં પણ આજે મજબૂતી હતી. શ્રીરામ ફાઇનાન્સ, આ બધા સ્ટોક પણ આજે મજબૂતી દર્શાવી રહ્યા હતા. તો પ્રાઇવેટ બેંક્સ અને જે ફાઇનાન્શિયલ્સને લગતા સ્ટોક છે, ત્યાં આપની પસંદગી કયા સ્ટોક્સ પર બનશે? જી, ફિલહાલ તો નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સની વાત કરીએ તો જે ચાર્ટ સ્ટ્રક્ચર આપણને નિફ્ટી પ્રાઇવેટ બેંકમાં ઇન્ડેક્સમાં દેખાઈ રહ્યું છે, એ જ તે આપણને મોર ઓર લેસ પ્રાઇવેટ બેંક સ્ટોકમાં દેખાઈ રહ્યું છે. તો વાત કરીએ તો મને લાગે છે કે જે ઇન્ડેક્સ છે, નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ છે, એ એકદમ સાઇડવેઝ રેન્જમાં આપણે કહી શકીએ કોમ્પ્લેક્સ કોન્સોલિડેશન રેન્જમાં એક ટ્રેડ કરી રહ્યું છે. હાલાકી આજે ઇન્ડેક્સમાં એક પોઝિટિવ આપણને ક્લોઝિંગ જોવા મળી રહી છે. થોડું ચાર્ટનું સ્ટ્રક્ચર છે એ ઇમ્પ્રૂવ થતું આજના મૂવ પરથી આ ઇન્ડિકેટ કરે છે કે ઇમ્પ્રુવમેન્ટ આપણને મળી શકે એમ છે. થોડું બુલિશ સેન્ટિમેન્ટ આપણને જોવા મળી શકે એમ છે અપકમિંગ ફ્યુ સેશનમાં. પણ મને લાગે છે કે આ અપસાઇડ બહુ લિમિટેડ રહેશે. તો ફિલહાલ મારા ખ્યાલથી પ્રાઇવેટ બેંકમાં ઇન્ડેક્સની વાત કરીએ તો કન્ફર્મેશન આવશે આપણને અબાઉ ધ લેવલ ઓફ 27,100 ત્યાં સુધી મારા ખ્યાલથી એક કોશિયસ સ્ટાન્સ રાખીને પ્રાઇવેટ બેંક્સને ફિલહાલ 2 થી 3 સેશન માટે અવોઇડ કરવી જોઈએ. અને મને લાગે છે બેંક નિફ્ટીની તેજીમાં પણ જે મેજર કોન્ટ્રીબ્યુશન રહેશે એ નિફ્ટી PSU બેંકનું રહી શકે એમ છે. જ્યાં સુધી વાત કરીએ ફાઇનાન્શિયલ સ્ટોકની, તો મને અમુક જે ફાઇનાન્શિયલ સ્ટોક છે એ થોડા વીક લાગે છે, જેમાં એક જીઓ ફાઇનાન્શિયલ પણ છે. તો જીઓ ફાઇનાન્શિયલ જ્યાં સુધી આપણને 255ના લેવલની ઉપર ક્લોઝિંગ નથી આપતો, ત્યાં સુધી મારા ખ્યાલથી જીઓ ફાઇનાન્શિયલમાં હાયર લેવલ્સ પર સેલિંગ પ્રેશર રહી શકે એમ છે. નીચે 225નો એક સપોર્ટ છે. તો કોઈ સ્ટોકને જો કોઈ સ્ટોકને બાય કર્યું હોય તો ઓફકોર્સ સ્ટોકને હોલ્ડ કરી શકે છે. એક સ્ટોપ લોસ રહેવો જોઈએ 225નો, અને ઉપર જે ટાર્ગેટ છે એ આપણને 255 સુધીના આપણને ટાર્ગેટ જોવા મળી શકે અંદર. અને હવે સૌથી પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ, તો કયા સ્ટોક પર બની રહી છે તમારી પસંદગી? એ સૌથી પહેલો મારો જે ટ્રેડિંગ કોલ રહેશે એ મહાબેંક છે, મહારાષ્ટ્ર બેંકમાં. તો સ્ટોકનું જો આપણે ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ તો આપણને ક્લિયરલી એક અપ ટ્રેન્ડમાં સ્ટોક દેખાઈ રહ્યો છે. હાયર લોઝ, હાયર હાઈસ ફોર્મેશનથી સ્ટોક એક હાયર લેવલ્સ પર એક બ્રીફ કોન્સોલિડેશન પછી આજે સ્ટોકે પોતાના સ્વિંગ હાઈના રેઝિસ્ટન્સને બ્રેક કરીને એની ઉપર ક્લોઝિંગ આપણને જોવા મળી રહ્યું છે. સ્ટોક પોતાની 20 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર આજે સ્ટોકે ક્લોઝિંગ આપ્યું. સાથે સાથે આપણને એક હિડન બુલિશ ડાયવર્જન્સ RSI ઉપર દેખાય છે, જે ઇન્ડિકેટ કરે છે કે જે આપણને એક અપસાઇડ મોમેન્ટમની કન્ટિન્યુએશન મળી શકે એમ છે. તો સ્ટોકને બાય કરીને ચાલી શકાય એમ છે 83.97 ક્લોઝિંગ પર. 80 રૂપીઝનો એક સ્ટોપ લોસ રહેશે. ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 89ના ટાર્ગેટ આપણે એક્સપેક્ટ કરીને ચાલી શકીએ એમ છે. બીજો એક સ્ટોક રહેશે અપોલો હોસ્પિટલ. તો અપોલો હોસ્પિટલની વાત કરીએ તો આપણને સ્ટોકમાં બ્રેકઆઉટ પછી એક ઓવરઓલ અગર ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો આપણને એક સ્ટ્રક્ચરલ અપ ટ્રેન્ડ તો દેખાઈ જ રહ્યો છે. પણ આજના સેશનની વાત કરીએ તો સ્ટોકે એક સ્વિફ્ટ અને શેલો કરેક્શન પછી સ્ટોકે પાછું પોતાના જે સ્વિંગ હાઈ છે એની ઉપર ક્લોઝિંગ આપતા ઇન્ડિકેટ કરે છે કે જે ટ્રેન્ડ છે એનું કન્ટિન્યુએશન આપણને જોવા મળી શકે એમ છે. તો 85.24નું ક્લોઝિંગ હતું. તો 8200ના એક સ્ટોપ લોસ સાથે સ્ટોકને બાય કરી શકાય એમ છે. ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 89.20ના ટાર્ગેટ આપણે એક્સપેક્ટ કરીને ચાલી શકીએ એમ છે. ઓકે, તો વત્સલજીની પસંદગીના બે સ્ટોક ટ્રેડિંગ કોલ્સ ઉપર નજર કરી લઈશું. તો એક તો છે મહારાષ્ટ્ર બેંક. ખરીદી કરીને ચાલવાની સલાહ મહારાષ્ટ્ર બેંક ઉપર બની રહી છે. અહીંયા તમારે જો લેવલ્સ ધ્યાને રાખવાના છે, 80નો સ્ટોપ લોસ અને 89ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. તો બેંક ઓફ મહારાષ્ટ્રમાં ખરીદી કરીને ચાલો. અને આ ઉપરાંત બીજો જે સ્ટોક વત્સલજીને પસંદ પડી રહ્યો છે, અપોલો હોસ્પિટલ. ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળ પણ બની રહી છે. 8,200નો સ્ટોપ લોસ અને 8,920ના ટાર્ગેટને ધ્યાને રાખીને અપોલો હોસ્પિટલમાં ખરીદારી કરી શકો છો. તો આ ટ્રેડિંગ કોલ્સની આપણે વાત કરી, અને હવે ચર્ચામાં આગળ વધીએ. વત્સલજી, આજે આઈટી સ્ટોક ઇન્ડેક્સ જે છે એ દબાણ તરફ રહ્યો છે, પણ
એલટીટીએસનો સ્ટોક જે હતો એ અહીંયા આગળથી ખાસી મજબૂતી સાથે બંધ થયો છે. બાકી ઇન્ફોસિસ અને આ બધા જે સ્ટોક છે એમાં આપણને થોડા દબાણ બનતા દેખાયા છે. ટીસીએસ એકદમ ફ્લેટ રહ્યો છે. ટેક મહિન્દ્રામાં 2% દબાણ રહ્યું છે. કઈ રીતે આઈટી સ્ટોક્સને જોવા જોઈએ? જી હું નિફ્ટી આઈટીની વાત કરું કે નિફ્ટી આઈટી સ્ટોક્સની વાત કરું તો નિફ્ટી આઈટી એક સેક્ટર અત્યારે એક સ્ટ્રોંગ બેર ફેઝમાંથી પસાર થઈ રહ્યું છે. રિસેન્ટલી આપણને જે એક પુલબેક જોવા મળ્યું હતું, એક ફેક બ્રેકઆઉટ જોવા મળ્યું હતું, એની પછી આપણને સ્ટ્રોંગ પાછું એક કન્ટિન્યુએશન જોવા મળ્યું, જે ઇન્ડિકેટ કરે છે કે એક બેર ફેઝનું પુલબેક હતું જે સસ્ટેન ના થયું. તો ઓવરઓલ આઈટી સ્ટોક માટે વ્યૂ પોઈન્ટ છે એ હજી પણ બેરિશ જ છે અને ફિલહાલ કોઈ રિવર્સલના કે એવા ઇન્ડિકેશન કરંટ લેવલ પરથી દેખાતા નથી. વાત કરી લઈએ પર્ટિક્યુલર એલટીટીએસ સ્ટોકની, તો સ્ટોક એના એક કી સપોર્ટ ઝોન પાસે હતો, એટલે ત્યાંથી આપણને એક પોઝિટિવ ક્લોઝિંગ જોવા મળી છે. ત્યાંથી બાઇંગ ઇન્ટરેસ્ટ ઇમર્જ થતો આપણને સ્ટોકમાં જોવા મળી રહ્યો છે. પણ હાલાકી સ્ટોકમાં કોઈ પણ એક બુલિશ વ્યૂ પોઈન્ટ બનાવતા પહેલા મારા ખ્યાલથી સ્ટોકે 3700ની ઉપર જ્યારે ક્લોઝિંગ આપે ત્યારે સ્ટોકમાં એક રિવર્સલ વ્યૂ પોઈન્ટ બનાવીને ચાલી શકાય એમ છે. ત્યાં સુધી મારા ખ્યાલથી સ્ટોકમાં એક કોશિયસ અપ્રોચ સાથે સ્ટોકને અવોઇડ કરવો જોઈએ, અથવા કોઈ સ્ટોકને જો કરંટ લેવલ આજે પોઝિશન બનાવી હોય તો સ્ટોકને હોલ્ડ કરી શકે એમ છે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 3200. ઉપર રિકવરીમાં જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે આપણે 3600 સુધીના ટાર્ગેટ મળી શકે એમ છે. ઓકે, તો અહીંયા આગળથી આપણને જે આઈટી સ્ટોક્સ છે એની વાત કરી તો અત્યારે તો અહીંયા એલટીટીએસ માટે પણ કોશિયસ વ્યૂ રાખવાની છે અને ઓવરઓલ આઈટી સેક્ટરની અંદર એક બેરિશ વ્યૂ જ બનતો આપણને જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત આજના થોડા ઘટનાના સ્ટોકમાંથી જો નજર કરી લઈએ તો ઓએનજીસી ટોપ લૂઝર કાઉન્ટર રહ્યું છે. આના ચાર્ટ તમને કેવા લાગે છે અને અહીંયા હવે આગળ શું કરવું જોઈએ, વત્સલજી? ઓએનજીસીની વાત કરીએ તો આપણને ક્લિયરલી એક ડબલ ટોપ પેટર્નનું આપણને સ્ટોકમાં બ્રેકડાઉન જોવા મળ્યું છે. બ્રેકડાઉન લેવલ હતું 273નું. અહીંયાથી આપણને સ્ટોકમાં એક ડબલ ટોપ પેટર્નનું બ્રેકડાઉન જોવા મળ્યું છે. પાછું એ લેવલ રિટેસ્ટ પણ થયું અને સ્ટોકે આજ ક્લોઝિંગ આપી છે આપણને 200 ડેઝ મૂવિંગ એવરેજ પાસે, જે કે પ્લેસ છે અત્યારે 259ના લેવલ પર. તો એક નેગેટિવ વ્યૂ પોઈન્ટ બને છે, એક બેરિશ વ્યૂ પોઈન્ટ બને છે. હાલાકી સપોર્ટની વાત કરીએ તો સ્ટોકનો 250 થી 255 અહીંયા એક સપોર્ટ ઝોન છે, પણ ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે એ બેરિશ છે. સ્ટોકનો સપોર્ટ છે 250 અને 255નો એક સપોર્ટ ઝોન છે સ્ટોક માટે. જો રિકવરી આવે તો સ્ટોકમાં આપણને ફરી 270ના લેવલ ઉપરથી સેલિંગ પ્રેશર જોવા મળી શકે એમ છે. તો એક બેરિશ વ્યૂ અહીંયા આગળથી ઓએનજીસી ઉપર પણ બનતો આપણને જોવા મળી રહ્યું છે. તો આમ ઘટનારા સ્ટોકની વાત કરી, વધુ એક સ્ટોક ટાઇટનની પણ વાત કરી લઈએ, કારણ કે અહીંયા પણ આપણને આજના દિવસમાં 2% જેવો ઘટાડો જોવા મળ્યો છે. ટાઇટનના ચાર્ટ આપને કેવા લાગે છે અને અહીંયા તમારી સલાહ કઈ રીતની રહેશે? જી ટાઇટનની વાત કરીએ તો જો એક બ્રોડર સ્ટોકે એક પીએમ મોદીની અપીલ પછી આપણને આખા સેક્ટરમાં એક ઘટાડો જોવા મળ્યો હતો. પણ એ ઘટાડા હોવા છતાં સ્ટોકે પોતાની જે રાઇઝિંગ ટ્રેન્ડ લાઇન છે એના સપોર્ટને રિસ્પેક્ટ કરીને ત્યાંથી આપણને એક બાઇંગ જોવા મળ્યું હતું. તો એક જે બ્રોડર જે ટ્રેન્ડ છે એ ઇન્ટેક્ટ છે. જ્યાં સુધી સ્ટોક હોલ્ડ કરે છે 3950ના લેવલ્સ, ત્યાં સુધી જે બ્રોડર અપ ટ્રેન્ડ છે એ ઇન્ટેક્ટ છે. પણ સ્ટોકે આજના સેશનમાં પોતાની ક્રુશિયલ મૂવિંગ એવરેજની નીચે ક્લોઝિંગ આપ્યું છે. એટલે શોર્ટ ટર્મમાં મને લાગે છે કે એક સાઇડવેઝ ટુ કોન્સોલિડેશન આપણને જોવા મળી શકે એમ છે. ઓવરઓલ શોર્ટ ટર્મનો વ્યૂ થોડો બેરિશ બની રહ્યો છે. નીચે સપોર્ટ છે 3950નો અને ઉપર જો રેઝિસ્ટન્સની વાત કરીએ તો 4250નો એક રેઝિસ્ટન્સ છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે વાત કરી ટાઇટનની 4250નો રેઝિસ્ટન્સ, અહીંયા આગળથી તમે આ ટાઇટનને માટે ધ્યાન રાખીને ચાલી શકો છો. આ ઉપરાંત આજના ટોપ ગેનર ઇન્ટરગ્લોબ એવિએશનની વાત કરી લઈએ, જ્યાં 4% મજબૂતી આપણને જોવા મળી છે. અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે, વત્સલજી? જી ઇન્ટરગ્લોબ એવિએશનની વાત કરીએ તો સ્ટોક એક કન્જેક્શન ઝોનમાં છે બિટવીન ધ રેન્જ ઓફ 4350 એન્ડ 4600. તો આ એક બ્રોડ રેન્જ છે જ્યાં સ્ટોક કોન્સોલિડેટ કરી રહ્યો છે. સ્ટોકે પોતાની આજ 100 ડેઝ મૂવિંગ એવરેજ પાસે ક્લોઝિંગ આપ્યું. આજનું ક્લોઝિંગ સરસ હતું, કોન્ફિડન્ટ ક્લોઝિંગ હતું.
આઈ વિલ વેઇટ ફોર ફોલોઅપ સેશન. ફોલોઅપ સેશનમાં જો 4600ના લેવલ્સ તોડે છે તો પછી મને લાગે છે કે સ્ટોકમાં પણ એક સરસ એવી રિકવરી જોવા મળી શકે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 5000. પણ એની માટે કન્ફર્મેશન મૂવની કન્ફર્મેશન હોવું જરૂરી છે. તો કન્ફર્મેશન આપણને મળશે જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપશે અબાઉ ધ લેવલ ઓફ 4600. ઓકે, તો ફોલોઈંગ સેશન જોવાનું રહેશે અને 4600ની ઉપરનું એક ક્લોઝિંગ મળે છે પછી આપણે અહીંયા આગળથી એક વ્યૂ બનાવીને ચાલીશું. તો આ ઇન્ટરગ્લોબ એવિએશનની આપણે અહીંયા આગળથી ખાસ ચર્ચા કરી છે. ત્યારબાદ ઓટો સ્ટોક્સની વાત કરી લઈએ. ઓટો સ્ટોક્સમાંથી આજે આઈશર મોટર્સ 2.17% મજબૂતી સાથે ટોપ ગેનર્સની અંદર સામેલ રહ્યો છે. મારુતિ સુઝુકી પણ પોઝિટિવ સાઇડ રહ્યો છે, 1.5% કરતાં વધારેની મજબૂતી બતાવી છે. આ ઉપરાંત M&Mમાં પણ થોડી મજબૂતી રહી છે, 0.5%ની આસપાસની. વત્સલજી, ઓટો સ્ટોક્સને કઈ રીતે જોવા જોઈએ? ઓટો સ્ટોક્સની વાત કરું, સ્પેશિયલી ટુ વ્હીલર સ્ટોકની, તો આપણને એક સાઇડવેઝ ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. સ્પેસિફિકલી આપણે આઈશર મોટર્સની વાત કરીએ તો આઈશર મોટરે આજ એક સારું આપણને કોન્ફિડન્ટ ક્લોઝિંગ તો જોવા મળ્યું છે, પણ કોઈ ચાર્ટ ઉપર કોઈ ટ્રેન્ડ રિવર્સલના કોઈ ઇન્ડિકેશન દેખાતા નથી. હજી પણ મને લાગે છે કે સ્ટોકમાં જે એક સાઇડવેઝ ટ્રેન્ડ છે એનું કન્ટિન્યુએશન આપણને જોવા મળી શકે એમ છે. હાલાકી આજના ક્લોઝિંગ ઉપર એક સ્વિંગ આપણને જોવા મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 7450. નીચે એક સપોર્ટ છે 7000નો. ઓકે, તો આઈશર મોટર્સની આપણે વાત કરીને 7000નો સપોર્ટ અહીંયા આગળથી તમે ધ્યાને રાખીને ચાલી શકો છો. તો આ એક આપણે ઓટો સ્ટોક્સમાંથી ખાસ ટુ વ્હીલરમાંથી આઈશર મોટર્સ પર ફોકસ રાખીને ચાલવાની સલાહ. અને ત્યારે જ વત્સલજી, હાલ સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે આપણે જેટલા પણ સ્ટોક અંગે ચર્ચા કરી કે મેં જેટલા રિકમેન્ડેશન આપ્યા એ મારા પોર્ટફોલિયોમાં પણ હોઈ શકે એમ છે, કંપનીના પોર્ટફોલિયોમાં પણ હોઈ શકે એમ છે અને ક્લાયન્ટને પણ રિકમેન્ડ કર્યા હોઈ શકે એમ છે. જી વત્સલજી, અને આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ હાલ આવતીકાલેમાં આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.